વેસ્ટ મેનેજમેન્ટ જે જળ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન અંતર્ગત વેસ્ટ વોટર હાર્વેસ્ટિંગ મોડેલ તૈયાર કરે છે. તેમાંથી નીકળેલું ગંદુ પાણી આપણે પ્રાઇમરી ફિલ્ટરમાં લઈએ છીએ. પ્રાઇમરી ફિલ્ટરમાં પાણી ગળાઈને બાયો ફિલ્ટરમાં આવે છે. તેમાં ઓટોમેટિક પંપ આવેલો હોય છે. ઓટોમેટિક પંપ એ સેન્સર સાથે સંચાલિત હોય છે. સેન્સરમાં બે પ્રકારના સેન્સર આવેલા હોય છે, હાઈ લેવલ અને લો લેવલ. હાઈ લેવલ જ્યારે ભરાઈ જાય ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે અને લો લેવલ જ્યારે ખલાસ થઈ જાય ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. તે પાણીનો ઉપયોગ આપણે ટોયલેટમાં ફ્લશિંગ તરીકે કરી શકીએ છીએ. એસએસઆરની અંતર્ગત જેમાં રકમ સહાય મળે છે તેનો ઉપયોગ અમે સમાજને ઉપયોગી જેવા પ્રોજેક્ટો માટે કરીશું. અમારા ગુજરાતનું નામ છે ઝાલા બજારના મુકેશ કુમાર. આ સહાય તેના ખાતામાં પડે તેમાં બિલકુલ વાંધો નથી. અમારા મોડેલનો સિદ્ધાંત એ છે કે વોશિંગ મશીનમાંથી નીકળેલું ગંદુ પાણી એ ટોયલેટમાં ફ્લશિંગ માટે તેનો ઉપયોગ જોઈ રહ્યા છો, આ વોશિંગ મશીન છે, આ પ્રાઇમરી ટેન્ક છે. પ્રાઇમરી ટેન્કમાં જાળીદાર ફ્લશિંગ ગોઠવવામાં આવી છે, જેમાં પ્રાઇમરી ફિલ્ટર દ્વારા ગળાયેલું પાણી કલેક્શન ટેન્કમાં આવે છે અને જેમાં ઓટોમેટિક પંપ ગોઠવવામાં આ ફ્લશિંગ ટેન્ક છે. ફ્લશિંગ ટેન્કમાં બે સેન્સર ગોઠવેલ છે, હાઈ લેવલ અને લો લેવલ. જ્યારે ફ્લશિંગ ટેન્કમાં પાણી ખલાસ થાય છે ત્યારે લો લેવલ સેન્સર ચાલુ થશે, ઓટોમેટિક પંપને સંદેશ આપશે. જ્યારે ફ્લશિંગ ટેન્ક ભરાઈ જશે ત્યારે ઓટોમેટિક પંપ બંધ થઈ જશે. વોશિંગ મશીનનું પાણી એ પ્રાઇમરી ફિલ્ટરમાં જાય છે, તેમાંથી ગળાઈને તે બાયો ફિલ્ટરમાં જાય છે. તેનું પાણી સેન્સર દ્વારા ફ્લશ ટેન્કમાં જાય છે. તેનો ઉપયોગ